દીકરી ગભરાઈ ગઈ, ધ્રુજવા લાગી. વામન તિલક કે ચિંતા ના કરીશ, તને નથી મારવી, મારે માર તો બીજા કોકને મારવો છે. એટલે સોટી લઈને પોતાની પીઠ પાછળ જોર જોરથી મારવા લાગ્યા. એના પત્નીએ હાથમાંથી સોટી ખેંચી લીધી. શું કરો છો? શા માટે તમારી જાતને સજા કરો છો? અને વામન તિલક બોલ્યા કે આજે દીકરીને ચોરી કરવાનો વિચાર આવ્યો, એમાં ક્યાંક આપણી તાલીમ ઓછી છે, આપણે સદવર્તન નથી આપી શક્યા. કેટલાક વાલીની તાલીમ જ ખોટી હોય, એ વધારે પડતું એક્સ્ટ્રા શાક લેતા શીખીને તો સમજીએ કે ટ્રેન થઈ ગયો. ઘણા કે અમારો દીકરો RMTS માં રાજકોટમાં આખામાં ફરે, ટિકિટ લીધા વગર ફરે તોય પકડાય નહીં. મારો દીકરો હોશિયાર બહુ, ચાલુ ક્લાસે મોબાઈલ વાપરે તોય સાહેબને ખબર ન પડે. ડાન્સ કરતા બહુ ફાવે, બધા સ્ટેપ. એને ખાલી ડાન્સના સ્ટેપ ન શીખવાડતા આવનારી બાઈ સાથે પગ મિલાવતા શીખવાડજો. આખી જિંદગી નવરાત્રીના હતોલિયું આઠોલિયું નથી લેવાનું, એને બીજા સ્ટેપ લેતા શીખવાડવાના છે. ઘણાની તાલીમ જ ખોટી. એકવાર એક ગામમાં એક બેન બેઠા બેઠા પોતાના દીકરાને નવડાવતા હતા, ઘરની બહાર ઓટલા ઉપર. પેલો પથ્થરનો ઓટલા જેવું એના પર નવડાવે, અને એમાં સાબુ માથામાં નાખ્યો એટલે થોડુંક લિક્વિડ એની આંખોમાં ગયું. છોકરાને ગમ્યું ને એટલે રડ્યો ને ભાગ્યો, એની માના હાથમાંથી છટકીને ભાગ્યો. અને ત્યાં બાજુમાં ગામડામાં ખેડૂતોએ પોતાનું ઘઉં ને બાજરી ને બધું નાખેલું હોય, એમાં એક તલનો ઢગલો હતો. છોકરો તલના ઢગલામાં જઈને પડ્યો, રમવા માટે રેતીમાં જેમ પડે એમ. ભીનો તો હતો જ, અને તલ બધા ચોંટી ગયા. એની માં જોઈ ગઈ, પકડીને લઈ આવી, સીધી ઘરમાં લઈ ગઈ, અને નીચે પેલી ચાદર જેવું પાથર્યું, બધા તલ ખેરવી નાખ્યા અને પોટલું ભરીને અંદર મૂકી દીધા. પહેલા તો છોકરાને અઠવાડિયે નવડાવતી હતી, પછી રોજ નવડાવવા લાગી. રોજ હાબુ નાખે અને છોકરાને ચૂંટલી ભરીને કે જા તલના ઢગલામાં જઈને પડ, કારણ કે એટલા તલ તો આવી જાય. તાલીમ ખોટી છે. ગાંધીનગરમાં એક છોકરાને સ્કૂલમાં સાહેબે કીધું ચોરી કરતા પકડાયો છે, વાલીને બોલાવો. વાલીને બોલાય કે તમારો દીકરો ચોરી કરે. શું ચોરી કરે? કે પેન પેન્સિલ રબર છોકરાઓનું લઈ જાય છે. ના કે ચોરી કરે જ નહીં. કેમ? કે એના માટે હું સચિવાલયમાંથી લાવું જ છું. મારો દીકરો શું કરે? ચોરી કરે. બાપની તાલીમ આવી છે, આપણી તાલીમ ક્યાંક ખોટી છે. આપણા ઘરમાં નિત્ય પૂજા આરતી અષ્ટક થાળ હોય તો લોકો કંઈક શીખે. એક ભાઈ મને કહેતા મન કે સ્વામી મારા દીકરાને મોબાઈલ છોડાવો ને. મેં કીધું તમે પહેલા છોડો, તમે જાજો મોબાઈલ વાપરો છો, તમે થોડોક ઓછો કરો તો દીકરો શીખશે. રાજકોટમાં એક પરિવાર મને મળ્યો છે, એ દર અઠવાડિયે ઉપવાસ કરે છે. ડિજિટલ ફાસ્ટ શરૂ કર્યા છે, ડિજિટલ ફાસ્ટ. આ કયા ફાસ્ટ છે? મને કે સ્વામી અમે નક્કી કર્યું છે કે અઠવાડિયે એક વાર ઘરના સભ્યોએ આટલા કલાક મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં, સોશિયલ મીડિયા લેવાનું જ નહીં. અને ઘણા ઘર મને એવા મળ્યા છે કે જે લોકો જમવા બેસતા પહેલા મોબાઈલ એક બાસ્કેટમાં મૂકી દે છે અને પછી જમવા બેસે છે. પરિવારના સભ્યો સાથે બેસો ત્યારે મોબાઈલને થોડાક દૂર મૂકો ને, થોડી ટેકનોલોજીની બાજુ પર રાખો ને. ક્યાંક આપણી તાલીમ ખોટી છે. માતા પિતાના એ સંસ્કારો ઉતરે, બાળકમાં આચારો વિકસે, કુટુંબનું ઉદ્યાન એ ઘેર આવે છે ભગવાન. ભણેલા ગણેલામાં સેવાના સંસ્કારો પ્રમુખ સ્વામીજી રેડી શક્યા છે, તો આપણે આ સંસ્કારો આપણા બાળકોમાં રેડવાના છે, સેવાના સંસ્કારો. અને સંતાનોને સાવધાની આપીએ. હમણાં જ થોડાક સમય પહેલા ગુજરાતમાં એક મોટો ચુકાદો આવ્યો છે, એ છે ગ્રીષ્માની હત્યા કેસનો ચુકાદો. હલાવી નાખે એવી ઘટના સુરતમાં, ગુજરાતમાં ને ભારતમાં બની છે. પરિવારના સભ્યોની નજર સમક્ષ, આડોશી પાડોશીની નજર સમક્ષ એક યુવાન પોતાની કહેવાતી પ્રેમિકા અને પોતે માની લીધેલી પ્રેમિકાનું ગળું કાપી નાખે. સમાજ જોતો રહી જાય અને કેટલાય દિવસો સુધી કેસ ચાલે અને પછી એને મૃત્યુદંડની સજા ઘોષિત થઈ. એને જજે જે ચુકાદો આપ્યો છે ને, એ ચુકાદો પણ વાયરલ થયો છે. એ ચુકાદો પણ વાયરલ થયો છે. એના અક્ષરશ શબ્દો હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો તમામ વાલીઓ. જજ નોંધે છે, અત્યંત ઘાતકી અને નિર્દયતાપૂર્વક થયેલી હત્યાના ગુના, આરોપીની ગુનાહિત માનસિકતામાં મોબાઈલ ફોનનો સતત ઉપયોગ, હિંસક વેબ સિરીઝ અને હિંસક ગેમ્સ રમ્યા કરવાની અયોગ્ય ટેવ મહદઅંશે જવાબદાર બની છે. નાની ઉંમરના યુવક યુવતીઓ જો ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ પર અશ્લીલ ચિત્રો, અશ્લીલ વિડીયો, રીલ્સ, બીભત્સા, હિંસાથી પ્રચુર વેબ સિરીઝ અને હિંસક બનાવતી ગેમ્સ રમવાના આદતી બની જાય તો તેઓના સ્વભાવ અને વ્યક્તિત્વમાં નકારાત્મકતા અને વિકૃતિઓ જન્મે છે, જેના પરિણામો આવા દુઃખદ હોય છે. આમાં સુધારો થવો સાવ અસંભવિત નહીં પણ અત્યંત મુશ્કેલ બને છે. જે સમયનો ઉપયોગ યુવાનો સર્જનાત્મક પ્રવૃત્તિમાં સ્વયંના, સમાજના કે રાષ્ટ્રના હિત કે વિકાસ માટે કરી શકે, તે અતિ મૂલ્યવાન કિંમતી સમય આવી નિરર્થક પ્રવૃત્તિમાં વેડફાઈ જાય છે. હવે સાંભળજો, આ પરિસ્થિતિ માત્ર કાયદાથી, પોલીસ, મશીનરી કે અદાલતથી બદલી શકાય નહીં.
યુવાનો ઉપરાંત તેમના માતા પિતાની અને સમાજની પણ આ બાબતે જાગૃતિ, ચિંતા અને કાળજી અનિવાર્ય છે. સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ આ સંબંધી જાગૃતિ ફેલાવવા યોગ્ય ભૂમિકા ભજવી શકે. અરે જજ સાહેબને હું કહું છું કે સાહેબ, તમે તો વિનંતી કરી છે કે ભજવી શકે. અમે BAPS ના સંતો તો કટિબદ્ધ થયા છે કે અમે આવા ફેનિલો તૈયાર નથી કરવા, અમારે આદર્શ સંતાનો તૈયાર કરવા છે. એના માટે સંસ્કાર આપીએ છીએ, એના માટે માનવ ઉત્કર્ષ છે. આ જ વેકેશનમાં રાજકોટના 1000 બાળકો બાલિકાઓએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું, પ્રકૃતિ સંવર્ધન અભિયાન ચલાવ્યું. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડે, એરપોર્ટ ઉપર દરેક જગ્યાએ જઈ અને વ્યસની માણસોનો સંપર્ક કર્યો. 80,000 લોકોનો સંપર્ક BAPS ના 1000 બાળકો બાલિકાઓએ કર્યો છે અને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો છે. જે સંસ્કારી બને છે, બીજા અનેકને સંસ્કારની પ્રેરણા આપે છે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, તમારા દીકરા દીકરી મોબાઈલમાં શું જોવે છે ને એની થોડીક સાયદી રાખજો, થોડીક તકેદારી રાખજો. ગમે તેવા સારા હોય ને, બગડવાની પૂરેપૂરી શક્યતા છે. ગમે તેવા સારા. ટેકનોલોજીનો પ્રભાવ એવો છે, ભલભલાને એ જીવતા ડાયનેમાઇટ જેવી છે. હમણાં જ મને રાજકોટના એક ડોક્ટર મળ્યા. મન કે સ્વામીજી, હું રોડ પર જતો હોઉં ને તો મારી ગાડી કોકને અથડાવી દઉં એવા વિચાર બહુ આવે છે. તું તમે ડોક્ટર છો ને તમારી ગાડી બીજાને અથડાવવાના કેમ વિચાર આવે? મને કે હું પેલી સ્પીડ વાળી ગેમ રમું છું ને તો ગેમમાં રેસિંગમાં અથડાવવાની બહુ જોઉં છું, પણ એક પણ વખત મેં ફિઝિકલ અથડાઈ નથી. એટલે મને બહુ વિચાર આવે છે કે એકવાર ઠોકું. કઈ દિશામાં ગયા? રાજકોટના એક સિવિલમાં ડોક્ટરે આત્મહત્યા કરી. આ બધું જોઈને આત્મહત્યાના પ્રમાણો વધવા લાગ્યા છે. ભારતમાં 2.6% નશો કરવાની લતના કારણે નશાના આત્મહત્યાના પ્રમાણ વધી ગયા છે. આજે ભારતમાં 3.5 લાખ કેદી છે. મોબાઈલ મીડિયા ગેમને કારણે આ થવા લાગ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, સાવધાની આપજો. અને જો સાવધાની ચૂકાશે તો મા બાપે પણ બોલવું પડશે કે વધુ પડતું વાલ કરે સંતાનોને બેહાલ. કરજતમાં, મહારાષ્ટ્રમાં કરજતમાં રિસોર્ટમાં 36 છોકરા છોકરી 16 થી 20 વર્ષના રેઇન ડાન્સમાં 700 બોટલ દારૂની સાથે પકડાયા. ચરસ, ગાંજો, હેરોઈન, અને પોલીસને પાછા દબડાવતા હતા. કઈ દિશામાં આપણો સમાજ જઈ રહ્યો છે? આપણે જરૂર છે એને સાવધાની આપવાની, અને સાથે સાથે સાચો વિમર્શ કરવો હોય તો સંતાનોને સત્સંગ આપીએ. એક સરસ પ્રસંગ છે. એક શિકારી રાજા પાસે પોપટ વેચવા માટે આવ્યો. એની પાસે 2 પોપટ હતા. એટલે રાજાએ પૂછ્યું કે પોપટની કિંમત કેટલી? એક પોપટ 1 રૂપિયા વાળો છે ને બીજો છે 1000 રૂપિયા વાળો. કે પોપટ સરખા લાગે છે? 1 રૂપિયામાં તું વેચે છે ને બીજો 1000 રૂપિયા વાળો. રાજાએ બંને ખરીદી લીધા. બીજા દિવસે 1 રૂપિયા વાળો પોપટ સવારે ગાળો બોલવા લાગ્યો, મારો કાપો, બૂમો પાડે. અને 1000 વાળો પોપટ બોલે, સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા, બધા જ સુખી થાય. આવી સરસ વાતો કરવા લાગ્યો. રાજા ગુસ્સામાં આવી ગયા અને જે ગાળો બોલતો તો એ પોપટને મારવા જતા હતા ત્યાં 1000 રૂપિયા વાળો સંસ્કૃતના શ્લોક બોલતો તો એ પોપટ બોલ્યો, ગવશનાનામ ન શૃણોતિ વાક્યમ અહમ હિ રાજમ વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ્ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. હે રાજા, ગાળ બોલનાર પોપટનો કોઈ વાંક નથી ને શ્લોક બોલનાર મારો કોઈ સદગુણ નથી. અમારામાં જે કંઈ થયું છે સંગે કરીને થયું છે, સંગે કરીને. એનો સંગ ખરાબ છે ને મારો સંગ સારો છે. ઝામા સાયકિયાટ્રી જર્નલમાં લખ્યું છે 6 થી 18 વર્ષના 214 બાળકો પર સંશોધન થયું. 112 પરિવારનો સામેલ કર્યા. ડિપ્રેશન ને નેગેટિવ વિચારનો અભ્યાસ કરાયો. જે ઘરમાં માતા પિતા ધાર્મિક હતા, આધ્યાત્મિક વૃત્તિના હતા, એ બાળકોમાં આત્મહત્યાનું, નિરાશાનું પ્રમાણ નહિવત હતું. અને જે વાલીઓ ધાર્મિક નહોતા, આધ્યાત્મિક નહોતા, ત્યાં 80% પ્રમાણ વધારે હતું. વિશ્વ પ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર બેન કાર્સન નાનપણમાં મસ્તીખોર હતા, જનૂની હતા. એના મિત્રને છરી મારી દીધી હતી. 13 વર્ષે પરણેલીને ત્યક્તા થયેલી માતાએ છૂટાછેડા આપ્યા પછી સંતાનને સુધારવા માટે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લીધા અને બેન કાર્સનને વાંચવા માટે આપે. રસ પડ્યો, પરિવર્તન થયો. જે પોતાના મિત્રને છરી મારતા હતા એ જ મગજ ચીરી અને ન્યુરો સર્જન થઈને ઓપરેશન કરીને લોકોને જીવાડતા થયા. એક માં ધારે ને, ત્યક્તા બાઈ ધારે તો દીકરાને વિશ્વ વિખ્યાત ન્યુરો સર્જન બનાવી શકે છે. આપણે આપણા દીકરા દીકરીઓને ભગવદ્ ગીતા, રામાયણ, ઉપનિષદના પુસ્તકો ક્યારે વાંચવા આપ્યા? એને ક્યારેક સારું સાહિત્ય આપ્યું? ક્યારેક થોડુંક દીકરાઓને વંચાવો, કઈ દિશામાં લઈ જવો છે? પ્રશ્નો આ થવા લાગ્યા છે. આપણે નથી આપતા એટલે થાય છે. એક યુવાન રાત્રે અમે સભા કરી અને રાત્રે 11 વાગે કાલાવડ રોડ મંદિરે અંદર એન્ટર થતા હતા. એક દીકરો એના બાપ સાથે ઝઘડો કરતો હતો. હું ગાડીમાંથી ઉતરી ગયો, એના બાપને બંનેને ઊભા રાખ્યા અને એના બાપને પૂછ્યું શું થયું છે? મને કે આત્મહત્યા કરવા જવાની વાત કરે છે.
ઘર છોડવાની વાતો કરે છે. એના બાપુજીને મેં બહાર ઊભા રાખ્યા, છોકરાને રાત્રે 11:30 ઓફિસમાં લઈ ગયો. તું શું તકલીફ છે? મને કે ઘર છોડ દેવું છે. તું ક્યાં જઈશ? મને કે આવડું મોટું રાજકોટ છે, 6 ફૂટની જગ્યા નહીં મળી રહે. મારી આગળ પાછી ડાઈ વાતો કરવા લાગ્યો. બધું આખું આવડું મોટું રાજકોટ છે, પણ આજે રાત્રે તું ક્યાં સૂઈ છે મને વાત કર, સામા કાંઠાનો છે. એટલે મને કે કેસરી હિંદ પુલ પર સૂઈ જઈશ. તું કેસરી હિંદ પુલ ઉપર મચ્છર કરડશે તો? મને કે મા બાપની ટકટક થાય એના કરતાં મચ્છરની કચકચ સારી. મારાથી મા બાપની કચકચ ને ટકટક હવે સહન થતી નથી. એકનો એક દીકરો છે, પણ રાત્રે 11 વાગે ઘર છોડવા માટે કેસરી હિંદ પુલ પર જવા માટે તૈયાર થયો. આજે મારે ગૌરવ સાથે ને આનંદ સાથે કહેવું પડે છે, એ જ છોકરો આજે BAPSના કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છે. બદલાય છે. અમે તમને ચેલેન્જ આપીને કહીએ છીએ, અહંકારથી નથી કહેતા, એક વિશ્વાસથી કહીએ છીએ, એક શ્રદ્ધાથી કહીએ છીએ, ભગવાન અને ગુરુના આશીર્વાદથી કહીએ છીએ. અહીંયા જેટલા સંતો બેઠ્યા છે ને, એમણે પોતાના સંતાનોનું સર્જન નથી કર્યું, તમારા સંતાનોને સંસ્કાર આપી શકીએ ને એના માટે આ કર્યું છે. અમે અમારો પરિવાર નથી માંડ્યો, તમારા પરિવારને મદદરૂપ થઈ શકીએ એના માટે આ કર્યું છે. વિવેકાનંદ સ્વામી કહેતા, ગીવ મી 100 નચિકેતાઝ આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. જે નચિકેતાની માંગણી વિવેકાનંદ સ્વામી કરતા હતા, પ્રમુખ સ્વામી એવા નચિકેતાઓ તૈયાર કર્યા છે. યશવંત જેઠવા, બોમ્બેની ચાલીમાં ભણનારો, ગરીબ ઝૂંપડપટ્ટીમાં ઉછરનારો એક છોકરો, અને પ્રમુખ સ્વામી મહારાજે ગરીબ છોકરાને ભણાવ્યો, આગળ વધાર્યો, સંસ્કારી બનાવ્યો, આઈપીએસ થયો અને નરેન્દ્રભાઈ મોદીના SPG કમાન્ડોનો ચીફ થયો. યશવંત જેઠવા એક ગરીબ પરિવારનો છોકરો પ્રમુખ સ્વામી ભણાવ્યો, અત્યારે ઓરિસ્સામાં DIG તરીકે સેવા આપી રહ્યા છે. આખા ઓરિસ્સા સ્ટેટના પોલીસ વડા તરીકે યશવંત જેઠવા છે. નક્સલવાદ સામે એને એટલું સુંદર કામ કર્યું. સુંદરગઢ જિલ્લામાં એને તાલીમ આપી પ્રમુખ સ્વામીના શબ્દોથી. પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા, ધૃણાથી કોઈ કામ ન થાય. પોલીસની ભજન મંડળી ઊભી કરી, ગામ લોકો જોડાવા લાગ્યા, પોલીસોની સાથે ભળવા લાગ્યા, ત્યાંના લોકલ માણસો જોડાવા લાગ્યા. જે નક્સલવાદીઓ સાથે ભળી જતા હતા એ પોલીસને સહકાર આપવા લાગ્યા. હોકી ટુર્નામેન્ટ શરૂ કરી, ધાબળાને દવાઓનું વિતરણ કર્યું, એક નક્સલવાદીઓને શરણે લેવા લાગ્યા, એના લગ્ન કરાવી આપ્યા. નક્સલવાદ ઓછા કરવા માટે એને પારિતોષિક આપવામાં આવ્યું, કારણ કે BAPSની બાળ પ્રવૃત્તિની તાલીમ એણે પ્રાપ્ત કરી હતી. અને જો આ ન હોય તો હવે સાંભળજો, એક પ્રખ્યાત બાળકની વાત મારે કરવી છે. 7 વર્ષના એક છોકરાને એના બાપે નક્કી કર્યું કે મારા દીકરાને ટેનિસ સ્ટાર બનાવવો છે. બહુ ભારે પ્રેક્ટિસ કરાવે, ટેનિસ બોલને ડ્રેગન બોલ મશીનમાં મૂકે, એટલે મશીન તો ફૂલ સ્પીડમાં બોલ ફેંકે અને એના દીકરાના હાથમાં રેકેટ આપે. 110 માઇલની ઝડપે બોલ ફેંકાય. અને દીકરાને કીધું કે 110 માઇલની ઝડપે બોલ આવશે, એને તારે રેકેટ પર પકડવાનો છે અને સામે શોટ મારવાનો છે. દિવસમાં આવા 2500 બોલની પ્રેક્ટિસ કરાવે. 22 વર્ષ સુધી આવી પ્રેક્ટિસ કરનાર 8 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા બન્યો. 1996માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બન્યો. એ દુનિયાનો વિખ્યાત ટેનિસ સ્ટાર આંદ્રે અગાસી, જેને એના બાપે તાલીમ આપી, ટેનિસની તાલીમ આપી. આંદ્રે અગાસી જિંદગીમાં 870 મેચ જીત્યો છે. એક વર્ષમાં $31 મિલિયન ગેમમાંથી અને જાહેરાતમાંથી $25 મિલિયન કમાતો. હવે સાંભળજો બધા વાલીઓ, એ આંદ્રે અગાસીએ વિશ્વખ્યાત ટેનિસ સ્ટારે આત્મકથા લખી છે પોતાની. એનું નામ છે ઓપન. એમાં નોંધ્યું છે, હું બધાને કહું છું કે શ્રેષ્ઠ બનવાથી સારું લાગે છે, પણ તે હકીકતમાં જૂઠાણું છે. હું એવું કશું જ અનુભવતો નથી. હું ઘણા કલાકો સુધી શેરીઓમાં રખડતો રહું છું અને વિચારતો રહું છું કે મારામાં શું ખામી છે. હું આ દુનિયાનો નંબર 1 ટેનિસ પ્લેયર છું, છતાં અંદરથી ખાલીપાનો અનુભવ કરું છું. તમારા દીકરાને વિશ્વ વિખ્યાત બનાવવો હોય તો ખાલી ટેનિસની તાલીમ આપજો, પણ એનું જીવન સાર્થક કરવું હોય તો સત્સંગનો, સંતોનો સમાગમ આપજો, આ તાલીમ આપજો. એના માટે આ કરવાનું છે અને કરી શકીએ. મંડન મિશ્રના ઘર માટે કહેવાતું સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમની વાતો જ્યાં પોપટ અને મેના કરતા હોય, એમ મંડન મિશ્રનું ઘર હોય. એમ અહીંયા બેઠેલા વાલીઓને મારી વિનંતી છે, તમે તમારું ઘર કયું છે શું બોલી શકો? તમારા સંતાનો માટે એવો પરિચય આપી શકો કે જેને સારો મોબાઈલ વાપરતા આવડતો હોય મારો દીકરો હોય, સૌથી સ્પીડમાં બાઇક ચલાવે મારો છોકરો હોય, દર મહિને એક ટ્રાફિકનો મેમો આવે મારો દીકરો હોય, સારો ડાન્સ કરતા આવડે મારો દીકરો હોય, બ્રાન્ડેડ કપડાં પહેરે મારો દીકરો હોય, મોટી ડિગ્રીઓ, આ પરિચય નહીં. જો તમે એમ બોલી શકો, શિક્ષિત હોય, સંસ્કારી હોય, સહનશીલ હોય, સંયમી હોય, સેવાભાવી હોય, સંપીલ હોય, સ્વધર્મી હોય અને શ્રદ્ધાળુ હોય, એ મારો દીકરો હોય, તો વિમર્શ તમારો સાચો. જન્મ તો તમે આપ્યો છે,
પણ એની સાથે વિમર્શ કરવાનો છે. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, BAPS સંસ્થા દ્વારા એવા હજારો બાળ બાલિકા કેન્દ્રો, એવા યુવક યુવતી કેન્દ્રો ચાલી રહ્યા છે. દર રવિવારે